સરકારી અનાજના કાળા બજાર કૌભાંડમાં ઝડપાયેલા આરોપીઓની પીબીએમ હેઠળ ધરપકડ કરી રાજ્યની અલગ અલગ જેલોમાં તેને મોકલી આપવામાં આવ્યા છે। સુરતના સચિન વિસ્તારમાંથી સરકારી ગરીબોના હકના અનાજનું કાળા બજાર ઝડપાયું હતું। યસ રોડવેઝના સંચાલકો દ્વારા ડોરસ્ટેપ ડિલિવરીના નામે ગરીબોના હકના અનાજનું કાળા બજાર કરાયું હતું, જેમાં પ્રથમ 13 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યા બાદ તપાસ કરાતા 1,28,00,000થી વધુનો મુદ્દામાલ સગે વગે કરાતો હોવાનું બહાર આવતા જ સચિન અનાજ ગોડાઉનના મેનેજર પ્રીતિબેન ચૌધરી સહિતનાઓ વિરુદ્ધ અલગ અલગ ફરિયાદો નોંધાઈ હતી। જે ફરિયાદના તપાસ બાદ આરોપીઓની ધરપકડ કરાઈ હતી। તે તપાસમાં હાલના કલેક્ટરના આદેશ બાદ પીબીએમ હેઠળ 7 આરોપીઓ, જેમાં રાકેશ ઠાકુર, અરવિંદ રાજપૂત, દિનેશ ખટીક, શંકર શર્મા, ભેરુલાલ, શ્યામલાલ સહિત 7ની ધરપકડ કરી અલગ અલગ જેલોમાં મોકલી આપ્યા છે। ત્યારે સરકારી કર્મચારી પ્રીતિબેન ચૌધરીની ખંભાળિયા ખાતે ટ્રાન્સફર થઈ હોય ત્યાંથી તેઓને લોકેટ કરી સુરત લાવવાની તજવીજ હાથ ધરાઈ છે। તારીખ 27/10/2022ના રોજ સચિન પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી મચ્છાર અને એમની ટીમ જ્યારે પેટ્રોલિંગમાં હતી ત્યારે એ લોકોએ 3 ટ્રક એની અંદર ઘઉં અને ચોખાના અલગ અલગ જે સરકારી અનાજ છે એ ભરીને નીકળેલ હતા। એમને રોકી અને તપાસ કરતાં કોઈપણ જાતના સરકારી પરવાના વગર ખોટું ડિલિવરી ચલણ બનાવી આ લોકો મુદ્દામાલ છે એ સગે વગે કરતા હતા। એ 3 ટ્રક પકડી પાડવામાં આવેલા હતા અને આશરે 13 લાખ ઉપરનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો હતો। આ જે મુદ્દામાલ છે એ બાબતે સચિન પોલીસ સ્ટેશનની અંદર ગુનો દાખલ કરવામાં આવેલો હતો। ત્યારબાદ આ જે ગોડાઉન છે એની ઝડપી કરતાં એમાંથી આશરે 1,28,00,000 ઉપરનો મુદ્દામાલ કે જે ખરેખર પરવાનેદારને આપવાનો હતો એ નહીં આપી અને એ ગોડાઉનમાં ઓવરસ્ટોક મળી આવેલો હતો અને આ જે મુદ્દામાલ છે એ અન્ય કોઈ વ્યક્તિને બારોબાર વેચવાના હતા। આમ જે ગરીબ માણસોને, જરૂરિયાતમંદ માણસોને જે સસ્તા અનાજનો જે જથ્થો છે એ આપવાનો હોય છે એ નહીં ચૂકવી અને બારોબાર વેચાણ કરતા જે આ ઇસમો છે એને પકડવામાં આવેલ હતા। એના વિરુદ્ધમાં અલગ અલગ 2 ગુના દાખલ કરવામાં આવેલા હતા। રાજ્ય સરકાર, નામદાર રાજ્ય સરકાર તથા પોલીસ કમિશનર સાહેબનાઓ આને ખૂબ ગંભીરતાથી લીધેલ હતો આ બનાવને, અને એની તપાસ સુરત ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવેલી હતી અને આના માટે એક એસઆઈટીની પણ રચના કરવામાં આવેલ હતી। આમાં મુખ્ય તોહમતદાર પ્રીતિબેન ચૌધરી તથા અન્ય આરોપીઓ હતા એમને અલગ અલગ તારીખે બધાને એરેસ્ટ કરવામાં આવેલ છે। જ્યારે આ ખૂબ જ ગંભીર પ્રકારનો ગુનો હોય એમને મહેરબાન કલેક્ટર સાહેબ તરફથી બધાને પીબીએમ હેઠળ વોરંટ ઇસ્યુ કરતા એમાંથી 7 જે આરોપીઓ છે એમને ડિટેન કરવામાં આવેલ છે અને એ ગુજરાતની અલગ અલગ જેલની અંદર એમને મોકલી આપવામાં આવેલ છે। જ્યારે એક આરોપી છે પ્રીતિબેન ચૌધરી, એમની ટ્રાન્સફર એ ખંભાળિયા ખાતે થયેલ હોય અને ત્યાં એમને લોકેટ કરી પોલીસની ટીમ મોકલી અને ડિટેન કરી લેવામાં આવેલ છે। એને સુરત લાવવાની તજવીજ ચાલુ છે। આ જે 7 આરોપીઓ ડિટેન કરવામાં આવેલ છે એ છે, એમના નામ છે રાકેશ ઠાકુર, અરવિંદ રાજપૂત, દિનેશ ખટીક, શંકર શર્મા, ભેરુલાલ, શ્યામલાલ અને સિલકેશ, અને જે 8મા આરોપી છે પ્રીતિબેન ચૌધરી એમને સુરત ખાતે લાવવાની તજવીજ ચાલુ છે। સુરત ક્રાઇમ બ્રાન્ચે હાલ તો સરકારી અનાજ કાળા બજારીઓની કમર તોડી નાખી છે, જોકે હજુ પણ સુરતમાં અનેક અનાજ કાળા બજારીયાઓ છે જેઓ સામે પણ લાલ લાંગ થાય તે ખાસ જરૂરી બન્યું છે। હર્ષદ શેઠા સાથે પ્રકાશવાળા।